જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આત્મીય સત્સંગ રસિકો, શ્રી હરિરાયજી મહાપ્રભુકૃત શિક્ષાપત્રમાં પ્રથમ શિક્ષાપત્રના 1 થી 5 શ્લોક અને તે પર શ્રી ગોપેશ્વરજીએ કરેલી ટીકા એ આપણે અગાઉના વિડીયોમાં શ્રવણ કર્યા, જેની લિંક આઈ બટનમાં આપી છે। આ વિડીયોમાં પ્રથમ શિક્ષાપત્રના શ્લોક 6 અને તે પર શ્રી ગોપેશ્વરજીએ કરેલી ટીકા આપણે સાથે મળીને શ્રવણ કરશું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર અવશ્ય કરશો। આત્મીય સત્સંગ રસિકો, શિક્ષાપત્ર પ્રથમ શ્લોક 6 વિવાહાદેષુ કાર્યેષુ વધ્વા સેવાર્થમાનસઃ ભગવત સંગી સંગોપી સ્વપ્રાણો પ્રેષ્ઠવાર્તયા। આ શ્લોકની ટીકા કરતા શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે ધન એ લૌકિકમાં ખર્ચવું, તો વિવાહ વગેરે કાર્યમાં ધન ખર્ચ્યા વિના કેમ ચાલે? તેથી કહે છે કે આપણા લગ્ન કે પુત્ર વગેરેનું લગ્ન હોય તો સેવાનો વિચાર કરવો। એ રીતે કે ભગવત સેવામાં માણસ હોય તો સેવા સારી રીતે થાય, આવું વિચારી અને જેટલું દ્રવ્ય લગ્ન વગેરે કાર્યમાં વાપરવું હોય તે શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ અને પછી ખર્ચ કરવો। આ રીતે પ્રભુની આજ્ઞા માંગી દાસભાવથી લૌકિક કાર્ય કરવું। વળી ભગવદીનો સંગ કરવો તે કોઈ લૌકિક ચાહના માટે ન કરવો, કેવળ આપણા પ્રાણપ્રેષ્ઠ પ્રાણ પ્રિય શ્રી ઠાકોરજીની વાર્તા કરવા માટે ભગવદીનો સંગ અવશ્ય કરવો। નિરપેક્ષ ભાવથી કોઈ પણ જાતની આશા વિના કરવો, પણ મોટાઈ માટે ભગવત ધર્મ કશો જ ન કરવો। દીનતાથી આ મારો ધર્મ છે એમ જાણી પોતાનો ધર્મ જાણી અને કરવો। આત્મીય સત્સંગ રસિકો, આપણે પ્રથમ શિક્ષાપત્રના શ્લોક 6 અને તે પર કરેલી શ્રી ગોપેશ્વરજીએ કરેલી ટીકા આપણે સાથે મળીને શ્રવણ કરી। આશા રાખો વિડીયો આપને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો, કોમેન્ટ કરશો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ।